પ્રધાનમંત્રીએ નોર્વેના ઓસ્લો ખાતે ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં લીધો ભાગ. હરિત વ્યૂહાત્મક ભાગીદારીને ગણાવ્યું મહત્વપૂર્ણ પગલું. કહ્યું, ભારત નોર્ડિક દેશો સાથે મળીને બનાવે ઇનોવેશન, સમૃદ્ધિ અને સતત વિકાસ માટે મોડેલ. નોર્વેના 2 દિવસના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદી ઇટલી જવા રવાના. વિવિધ ક્ષેત્રોમાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવી એ યાત્રાનો ઉદ્દેશ. પ્રધાનમંત્રીના આગમનને પગલે ભારતીય સમુદાયમાં ઉત્સાહનો માહોલ. છત્તીસગઢના બસ્તર ખાતે ગૃહમંત્રી અમિત શાહ મધ્ય ક્ષેત્રીય પરિષદમાં થયા સહભાગી. કહ્યું, બસ્તરમાં સંભળાતા બંદૂકોના ધણધણાટ સામે સંભળાશે વિકાસની ગુંજ. આગામી 5 વર્ષ દરમિયાન ગત 6 દાયકાના નુકસાનની ભરપાઈ કરશે એનડીએ સરકાર. એકવીસ જૂને યોજાનારી નીટ પરીક્ષા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક. ફૂલપ્રૂફ, ત્રુટિ રહિત અને પારદર્શી રીતે પરીક્ષા યોજવાના આપ્યા નિર્દેશ. કહ્યું, સતર્કતા અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. વન નેશન વન ઇલેક્શન કમિટી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે. ગિફ્ટ સિટી ખાતે યોજાઈ બેઠક. અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, એક દેશ એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયાની થશે બચત. આવતીકાલે મુખ્યમંત્રી અને રાજકીય પક્ષો સાથે કરશે મહત્વની ચર્ચા. સ્થાનિક સંશોધનથી ગ્રામ્ય અર્થતંત્રને મળશે નવી તાકાત. પ્રાદેશિક અસંતુલન ઘટાડવામાં સ્થાનિક સંશોધન મહત્વપૂર્ણ. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ આપ્યું નિવેદન. કહ્યું, સાયન્સ સિટી બન્યું નેશનલ ઇવેન્ટ્સ માટે આદર્શ પ્લેટફોર્મ. સુરત આરોગ્ય વિભાગની અખાદ્ય પદાર્થો સામે લાલ આંખ. વિવિધ વિસ્તારોમાં હોટેલ, પિઝા આઉટલેટ તથા ડેરીમાંથી લીધેલા ચીઝ પનીરના 6 સેમ્પલ નિષ્ફળ. વનસ્પતિ તેલમાંથી બનાવાયું હતું પનીર. ચીઝમાં જરૂરી ફેટનું પ્રમાણ ઓછું. દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ. અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો. આગામી 7 દિવસ હીટવેવનું એલર્ટ. રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અને અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે શુભમન ગિલને સોંપાઈ કમાન. વન ડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સ્થાન યથાવત. પ્રિન્સ યાદવ અને ગુરનુર બરાડને અપાઈ તક. બુમરાહ, જાડેજાને અપાયો આરામ.